તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદોને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે પુણા ગામ અને યોગી ચોક વિસ્તારમાં તપાસ કરી. આ દરમિયાન ખોડિયાર ડેરી એન્ડ બેકરી અને સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ પરથી 80 કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું છે. તહેવારોની સિઝન દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદોને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા પુણા ગામ અને યોગી ચોક વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 2 ડેરીઓ પરથી 80 કિલોથી વધુ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું. લેબોરેટરી તપાસના પરિણામોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર દિવાળીની આસપાસ મીઠાઈ, માવો, ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ વધારે હોવાનો લાભ લઈને કેટલાક વેપારીઓ ભેળસેળ કરી રહ્યા છે, જેથી લોકોના આરોગ્યને જોખમ ઊભું થઈ રહ્યું છે. આ પ્રકારની ફરિયાદો સતત મળતી હોવાના કારણે મનપા આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા પુણા ગામ સ્થિત ગજાનન પાર્કની ખોડિયાર ડેરી એન્ડ બેકરી અને યોગી ચોક સ્થિત સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ પર છાપા મારવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન લેબોરેટરી તપાસ માટે માખણના નમૂના લેવાયા હતા અને અંદાજે 14,040 રૂપિયા કિંમતનો 80 કિલો માખણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી પોલીસની એસઓજી ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી.